તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી। તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં। તો ગાઈસ આજ તો હે ને થોડી તબિયત શરદીનું થઈ ગયું ને એટલે અવાજે ભારે ભારે નકરો। અને ગાઈસ જો મેં મસ્ત ચા નાસ્તો ને બનાવી દીધું છે, રોટલી બનાવી દીધી, ચા બનાવી દીધું, આરું માટે દૂધ ને એવું નાસ્તો ને તૈયાર કર્યો। પણ આરું ઉઠતો જ નહીં, જેટલું ઓછા ન ઉઠાડું પણ ઉઠતો નહીં રે, બે ઊંઘમાં ઊંઘી ગયો જો। ઉઠો અને પાછો હોઈ જાય એવું કરો, ઊંઘવા દે તને ઘડીક વાર। ચલો તાન કઈ નહીં, આજે બ્રશ કરીને આવો એટલે ચા નાસ્તો ને એવું કરી દઈએ, પછી વાસણ ને એવું ઘસીએ। અમુક અડધા વાસણ હજુ ચડાવવાના બાકી, તે ચડાવી દઈએ, પછી કચરા પોતું ને એવું કરીને અને કઈ નહીં। હવે આજ તો ખાસ એટલું બધું કોઈ કામ હોય નહીં, રસોડું બહારનું હોય ને એ સાફ કરવાનું હોય ખાલી। ચલો તાન કઈ નહીં, હવે ચા નાસ્તો કરી દઈએ હજી તો આવે એટલે। તો ગાઈસ અમે ચા પીવા બેસી જઈએ છીએ। જો અજીત આવી જાય। અજીત ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી। જય માતાજી। અને ગાઈસ જો આ ઢગલો દેખાય ને આનું, આ બધું આ નેના નેના જ વાહણામાં ગોઠવવાનું કંટાળો આવે, જ ગોઠવવાનું બાકી છે પહેલા રૂમ વચ્ચે લેવો હોય તો કહેજો। હા આ વાત છે, હવે આપણે કયો લોટા પાલન। ચલો તાન કઈ નહીં, ચા નાસ્તો કરી દઈએ। હવે અમારે આવું ભાઈ ઊંઘ્યા તો નહીં, પછી આરો જાગે નહીં નાસ્તો કરાવવાનો। શરદી છે, મૂડ એટલે ચા કાઢે, શરદી ચા પી લે મટી જાય આદુ વાળો। ચલો તાન ચા પી લઈએ। તો ગુડ મોર્નિંગ ગાઈસ, જો આજે હવે ઘરના અંદરનું તો બધું કામ પતી ગયું, પણ આજે હવે હું તો બહારનું જે પહેલા જૂનું રહોડું હતું ને, મય આ બધો કચરો બચરો નીકળ્યું એ બધું જો, એ આ બધો વાહન નીકળ્યો એવું, અને બધો આરવનો રમકડો ને તાસ ને તબકડું। જો અલ્પીન તો શરદી થઈ જશે શેપટ ઉડી ઉડી। તો જો તમને બતાવી દો, પહેલા છે ને એ રસોડા માટે બનાવ્યો હતો, પણ પછી પાછલા રૂમમાં કિચન બનાવ્યું ને એટલે આ કેન્સલ રાખ્યું આ પ્રોગ્રામ। અત્યારે ખાલી ગોદડો પડ્યો એવું, પણ આમ તો રસોડું હોય બનાવ્યું હતું, અત્યારે એમ થાય કે હોય બનાવ્યું તો સારું હતું, કેમ કે પાછળ આખો રૂમ રોકાઈ ગયો રસોડું બનાવ્યું એટલે, અને આરામના તો જલસા પડી ગયા નહીં બેટા। તો ગાઈસ હવે જે આ રસોડાનું કામ બાકી હતું, એ આજનું ઘર કામની સફાઈનો છેલ્લો દિવસ એટલે છેલ્લું કામ છે, એના પછી ખાસ કોઈ કામ રહેતું નહીં। અને હું તમને બતાવી લેજો, જે વાસણ બધા અવાજ સવારે જ ગોઠવી દીધો, ચકાચક બે અભરાઈઓ ઉપર જોઈ લો। ખાલી હવે માતાજીનો ગોખલો બાકી હ એ કરવાનો હ, અને છેલ્લા રૂમમાં હું તમને બતાવી દેજો। કઈ જો ખાલી વાસણ જ એટલો બધો ને કે આ સાફ સફાઈ કરવામાં જ કંટાળો આવે, જોઈ લો ખાલી। કેમેરો બેમેરો બધું ઉપર જ ચડાવી દીધું। તો ભાઈ જબ આ છેલ્લું હોય આજનું કામ, પછી પેલા ઘેર જે સાફ સફાઈ કરવાની એ કરી, પણ હારી વચ્ચે આવી ગયો। અને અમારા ને ભેજ ફૂટે ને તે કલર રહેતો નહીં। હવે કોઈના જોડે કોઈ સોલ્યુશન હોય પ્રોબ્લેમનું તો કોમેન્ટ કરજો। જો કલર તો ઉખડી જાય, પ્લાસ્ટરમાં કોઈ ખબર નહીં પડતી, પ્લાસ્ટરમાં ખોમી હોય ભેજના લીધે ઉખડા હોય કોઈ। 11:30 જેવું થયું હોય, વાસણ રસોડાના જે પેલા હતું સાફ કરતો વાસણ ગોળો ને બધું સાફ કરી દીધું, રસોડું મસ્ત સાફ કરી દીધું। અને ચલો તાણ કહો જમવાનું બનાવીએ। 11:30 જેવું થયું હતું તે ગાઈસ જો લોટ બધવા, હવે કહું લોટ બધી દઉં પછી શાક સમારું। અને આરું ભાઈ ઊંઘી ગયા છે જો, બહાર ઘોડો સાફ કરી દીધો, વાસણ બધા ધોઈ નાખ્યા। બીજો નાકામનો સામાન તો પેલા ઘેર જ મેકી દેવાનો નહીં, તાણ ખોટું એક તો તાણ અહીં પડી રહે નકરો। તો ગાઈસ ચલો તાણ જમવાનું, જો આ રવિનો ફોટો ભરાઈ દીધો એક ટીવી જોડે। તો ચલો તાણ જમવાનું બનાવી દઈએ। થાક લાગ્યો છે નહીં આજે કામ કરવાનું, 3 દાડે કામ ચાલુ નહીં, શરદીને કંટાળો શરદી થઈ ગઈ, ફાઇનલી શરદી થઈ ગઈ કસર। તો કઈ જોવા 2-3 દિવસથી ઘરનું કામ ચાલુ કર્યું, એટલે કે ઘરની સાફ સફાઈ ચાલુ કર્યું। આમ તો દિવાળી પર તો કરી હતી, પણ આરવનું જેમ આવે એટલે ચાલુ કરી સફાઈ, અને કમ્પ્લીટ થઈ જ 2-3 દાડા। પણ અલ્પીને થઈ જઈએ શરદી, એનો અવાજ બદલાઈ ગયો નહીં। તો કઈ જો હવે અલ્પી રોત હે ને આપણે જઈશું હવે સાસ લેવા માટે। સાસ લઈને આવીને ખાઈ પછી
ફર્સ્ટ ક્લાસ જો સોડા પીને સૂઈ જવાનું નહીં હા જીરા હજી નાઈ નહીં શાક શીનું બનાવ્યું કે છે સબ્જી અરે યાર તો મેં તને કાલે નતું કીધું હું વિનેગર જતો તો કઈ હેડ્યો તો પણ બટા તો નહીં ભાવતું કીધું તું કીધું લે શાક ગમે વટોણા આવે કોથમી હવે હું લે હું સાસ લઈ આવું તો શાકમાં નખવા થાય કે ના થાય ગાઈસ જો મસ્ત મજાનું ચા પી લીધો છે 4 વાગે ગયા ચલો કચરો ને વારી દઈએ ઘરમાંથી અને જો અમારા આરુભાઈ બિસ્કિટ ખાય આવતે બિસ્કિટ ખાયા વાર બેઠો ચલો તને કઈ નહીં હવે કચરો વાર દઉં મુઈએ જો અમારા આરુભાઈ ને આજે તો ઊંઘવામાં લેટ થઈ ગયું હતું 5 વાગે ઊંઘ્યો તો અને 6:30 જેવું થયું તે હવે ઉઠ્યો તે ચલો એને ખીચડીને એવું ખવડાવું તો ગાઈસ અમારા વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરજો કે કેવા લાગે છે ચલો આવું ખીચડી ખવડાવી દઉં તો ગાઈસ જો હું તો આજે સોયાબીનનું શાક બનાવવાનું તે સોયાબીન પલાળવા જવું નજીક દીવાબત્તી કરાવવા તેઓ દીવાબત્તી કરી દે એટલે પછી રગમને હેલ્પ કરાવે કોઈ આ તો રગમ હેલ્પ ના કરે કદી કઈ નહીં ચલો તમે ગાઈસ હવે સોયાબીન પલાળવા મેં તો ભાઈ શાક વગાડતું અને જો આરું લઈને બેઠા ને દાદી વગણામ ત્યો બાર એટલે ચલો તાન આરું રમતો સુધી ડુંગળીનો નીનો વઘાર કરી દઉં અને સોયાબીન થોડી પલળવા દઉં ચડી જાય તો સુધી ડુંગળીનો શરદી થઈ ગઈ ગાઈસ કંટાળો આવી જાય શરદી થઈ જાય એટલે જમવાનું બનાવ્યું તો ગાઈસ જો આજે સોયાબીનની સબ્જી બનાવી હ અને મારો મૂડ થોડો ઓફ થઈ ગયો કારણ કે મને સોયાબીનની સબ્જી ઓછી ભાવે હ ઓછી ભાવે ભાવતી એમ નહીં કહેતો કે નહીં ભાવતી ભાવે હ તો ગાઈસ જો આજે સોયાબીનની સબ્જી એટલે ખાવામાં એટલી બધું મજા નહીં આવે બપોરનું શાક બાક કર્યો ગરમ કરી દઈએ જો અરે ડુંગળી નહીં નાખી કું મને કાચી ખાવાની હતો નહીં દહીં પડી નહીં તે બપોરની પડી છે ને થોડી ના વગાડી નહીં તો ખાઈ લે ખીચડી બનાવીએ ને બસ ખીચડી દૂધ અને ગાઈ જોવા અમારું બુલડોઝર આવ્યું છે આઈ એ વાગશે તો નહીં છો તો અહીં બંધ છે લે ભાઈનું જો ગાઈસ ખાલી દોડે જો અહીં એ કરું જ કરી રહ્યો તો ચલો ગાઈ જમવાનું થઈ જાય પછી જમી લઈએ અને આજે જવાનું છે બહાર ભાઈ બંધ આવ્યા હોય એટલે વિસનગર દહીંવડા ખાતા આવીશું તો ગાઈસ જો અજીત ના આરુબે રમે હ અને મમ્મી પપ્પા એમને ખાવા બેઠો છે સુરાબેન તઈને ટીવી જોતો ખાય છે ને અમારા આરુભાઈ રમે છે આરું દહીં રોટલી ખાધી હતી દહીં ગાજે તો ગાઈસ અમારા આરુએ દહીં રોટલી ખાઈ લીધી એને નાસ્તો કરી લીધો ને આ ગોલપટ્ટી કરી ગોલપટ્ટી ભૂખ લાગી હતી તો તમે તો ભાવતું નહીં સાકું કરશો એવું ચાલ ચલો તા આરું ઘડી કર રમાડીએ સમય જમવા બેહીએ ને હજી જો દૂધ તોડે હોય ને ઇવન તો મેચ ચાલુ જોવાની ઇવન તો મેચ બહુ ગમે ને જોવી ચલો તાને ખાઈ લઈએ આરું તો સ્ટાઇલ અરે ઊંઘે હું જોઉં એક વખત હેઠજે બેટા ઊંઘજે અરે ઊંઘજે ઊંઘશે રે જો ઊંઘે ગોદરીમ તો કદી ના ઊંઘાય રે બોલો હાલા આરું કહેજે કે હાલા ગો એવું કશે કોપી છે મારા ચલો તને ખાઈ લઈએ હજી ત્યાં આવી જ્યાં હા મસ્ત સોયાબીનનું શાક ને રોટલી મસ્ત તો ગાઈસ મસ્ત મજાનું ખાઈ લીધું છે અને આરો માટે દૂધ એક ગરમ થવા મેક્યું હો આરો માટે દૂધ હવે ઠંડુ થઈ જાય કહું એટલે આરોન પીવડાવી દઉં ચલો તને હવે વિડીયોનું એન્ડ કરીએ છીએ
તો મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, ગુડ નાઇટ. મળીએ નવા બ્લોગમાં.